પાલીતાણા ખેડૂતો માટે રાહતના સમાચાર. ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. ગ્રામ્ય વિસ્તારોમાં કાળા બજાર રોકવા તંત્ર સામે ઉઠ્યા સવાલો. પાલીતાણાના ખેડૂતો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમારી એપીએન અસૂલ ન્યૂઝ ટીમે ગારિયાધાર રોડ પર આવેલા પેટ્રોલ પંપોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વિસ્તારમાં ડીઝલની કોઈપણ પ્રકારની અછત નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોએ ડીઝલની અછત અંગે ગભરાવાની જરૂર નથી. પરંતુ બીજી તરફ એક ચિંતાજનક બાબત પણ સામે આવી છે. હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ડીઝલના કાળા બજાર કરવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો સરકારી તંત્ર યોગ્ય તપાસ કરે અને આવા કાળા બજારિયાઓ સામે કડક કાનૂની પગલાં ભરીને તેમને સબક શીખવાડે તો વર્તમાન સિઝનમાં ખેડૂતોને ડીઝલ મેળવવામાં જરાય મુશ્કેલી પડે તેમ નથી. પરંતુ સવાલ એ થાય છે કે શું પાલીતાણાના જવાબદાર સરકારી તંત્ર પાસે ખેડૂતોની આ સમસ્યા ઉકેલવાનો સમય છે ખરો? હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત વિભાગના અધિકારીઓ આ કાળાબજારિયાઓ સામે ક્યારે લાલ આંખ કરે છે. બ્યુરો રિપોર્ટ, અસૂલ ન્યૂઝ, પાલીતાણા. અને જેમ કે છેલ્લા 15 દિવસમાં ખૂબ લાઈનો લાગતી હતી અને ખેડૂતો બધા લોકોને હેરાન પરેશાન થતા હતા. પણ હવે એવો કોઈ પણ માહોલ નથી. હવે સરકારશ્રી તરફથી ત્રણેય ઓઇલ કંપની તરફથી દરેક ડીલરોને પૂરતો સ્ટોક મુજબ મળે છે. એટલે મારી દરેક ગ્રાહકો, ખેડૂતો અને દરેક કસ્ટમરોને નમ્ર વિનંતી છે કે પરિસ્થિતિ ખૂબ જ સંતોષકારક થઈ ગઈ છે. તમે પેટ્રોલ પંપે ગમે ત્યારે આવશો ત્યારે તમને પૂરતું તમારું જે પણ જોશે એ તમને જથ્થો મળી રહેશે. ખાસ તમને બધાને નમ્ર વિનંતી છે કે તમારે જેટલું જોવે એટલું જ તમે ભરશો. તમે કોઈ પણ પ્રકારનું વધારે સ્ટોક કરશો નહીં. સરકારને, કંપનીને અને અમને થોડોક સહાયતા કરો. અમે તમારી માટે જ આ બધી વ્યવસ્થા અને એના ભાગરૂપે આ બધી વ્યવસ્થા કરીએ છીએ. એટલે દરેક કસ્ટમરોને વિનંતી છે કે હવે બધું વ્યવસ્થિત જેમ રાબેતા મુજબ આપણે ભરતા હતા, જ્યારે તમે પંપે આવો અને તમને તમારી માંગ મુજબ